માંજલપુર પેટા ચૂંટણી દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પહોંચ્યા વડોદરા. માંજલપુર પેટા ચૂંટણીની બૃહદ બેઠકમાં આપી હાજરી. સી.આર. પાટીલના જણાવ્યા અનુસાર માંજલપુર બેઠકને ભાજપનો ગઢ બનાવવામાં યોગેશભાઈ પટેલનું મહત્વનું યોગદાન રહ્યું છે. યોગેશભાઈ પટેલે માંજલપુર બેઠક પર 1 લાખથી વધુની લીડથી ભવ્ય વિજય મેળવ્યો હતો. માંજલપુર બેઠક પર કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ હતી. પેટા ચૂંટણીમાં ભાજપની લીડ જાળવી ભવ્ય વિજય મેળવવો એ જ યોગેશભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ હશે. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત સી.આર. પાટીલે કર્યો હતો. મહાનગર મેઇન બોડી ઉપપ્રમુખ હવે કાર્યક્રમને માંજલપુર વિધાનસભા એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલ એમણે એમના જીવનમાં માંજલપુરનું જે રીતે સિંચન કરીને લોકોના કામ કરીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવીને આ સીટ જીતવા માટેનું અને સહજતાથી જીતવા માટેનું વાતાવરણ યોગેશભાઈના સમયથી જ છે. સ્વર્ગસ્થ યોગેશભાઈ ગયા વખતે પણ 1,01,000 જેટલા મતોથી જીત્યા હતા. આટલી મોટી લીડ સાથે જીત્યા હતા અને જે કેટલીક સીટો ઉપર કોંગ્રેસની ડિપોઝિટ ગઈ એમાંની એક સીટ આ માંજલપુર પણ હતી. આજે યોગેશભાઈનો સ્વર્ગવાસ થવાને કારણે આ સીટ ખાલી પડી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એમણે જે કામ કર્યું છે, એમણે જે ચેતારેલી કેડી ઉપર આગળ વધવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ તૈયાર છે અને એટલા માટે અમને વિશ્વાસ છે કે યોગેશભાઈના કામોની સુવાસને લઈને જ્યારે અમે આ ઇલેક્શન જીતીશું અને એ જીત ભવ્ય હશે, એમને શ્રદ્ધાંજલિ આપવા જેવી હશે એવો અમે ચોક્કસ હું માનું છું.